શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના 7 બાળકો A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના 7 વિદ્યાર્થીઓ A ગ્રેડ સાથે પાસ થયા હતા, જેમાં ભુરિયા આયુષી 99.81 PR સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું। સાથે નિયતિ ભુરિયા 98.71 PR સાથે બીજો તેમજ ખાંડ ભૂમિકા 97.88 PR સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થઈ હતી। અંગ્રેજી માધ્યમમાં પણ 100% પરિણામ સાથે શ્રી હસ્તેશ્વર સ્કૂલ જિલ્લાની પ્રથમ હરોળની શાળાઓમાં સ્થાન મેળવ્યું હતું, જેમાં ચૌહાણ હિમાની 97.27 PR સાથે પ્રથમ, શ્રુતિકા પારગી 97.2 PR સાથે બીજા નંબરે તેમજ મુનિયા પ્રિયલ 93.91 PR સાથે ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા હતા। ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, લીમખેડા। મારું નામ ચૌહાણ હિમાની કિરીટભાઈ છે। હું શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ભણું છું અને આજે 10મા ધોરણનું પરિણામ આવ્યું છે અને મારા 97.27% આવ્યો છે। આવા મહેનત પાછળ શિક્ષકો અને તેમનો સ્ટાફ પરિવાર અને મારા પરિવારનો અભિનંદન અને આભાર માનું છું। મારી છોકરી શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ભણે છે, ધોરણ 10માં ફર્સ્ટ નંબર આવી છે અને આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે। હસ્તેશ્વર સ્કૂલમાં મારી છોકરી ભણે છે, એનું 97.2 PR આવ્યો છે, જે હસ્તેશ્વર સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે ફરીથી સાબિત કરી બતાવ્યું કે દાહોદ જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે હસ્તેશ્વર શાળા। શાળામાં 7 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે, જેમાં દામોર આયુષી 99.81 PR સાથે ઉત્તીર્ણ થઈ A ગ્રેડ મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ છે, જ્યારે ભુરિયા નિયતિ 98.71 PR સાથે A ગ્રેડ, ખાંડ ભૂમિકા 97.99 PR સાથે A ગ્રેડ, રાઠોડ જાગૃતિ 97.88 PR સાથે A ગ્રેડ, ચૌહાણ હિમાની 97.27 PR, પારગી શ્રુતિકા 97.2 PR સાથે A ગ્રેડ સાથે આ 7 જેટલા વિદ્યાર્થીઓ A ગ્રેડ મેળવ્યો છે। શાળાનું અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવેલ છે, તેમજ ગુજરાતી માધ્યમનું પણ 97% પરિણામ આવી સમગ્ર જિલ્લામાં ટોપ હરોળમાં શ્રી હસ્તેશ્વર શાળા રહી છે। આ પરિણામ પાછળ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડે તમામ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી।